હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમે જોઈ શકો છો અહીંનો કંઈક આવી રીતનો નજારો છે. આજે જઈ રહ્યા છીએ આપણે માંડવી ઉધડી ખેંચવા. 2-3 દિવસથી ઘેર હતા, કામ કંઈ આવતું નહોતું એટલે ઘેરથી રાખી ધંધે માંડવી એટલે જઈએ છીએ માંડવી ખેંચવા. ને આ વરસાદ 4-5 દિવસથી એટલો આવતો હતો તો કાંઈ કામની હળ નહોતો ઉજવા દેતો, એટલે આપણે જઈ રહ્યા છીએ કામે. તમે કંઈક જોઈ શકો છો, હાલ્યા જઈએ છીએ રસ્તા ઉપર. માંડવી ખેણવાની છે એટલે આ તો ભૂક્કા નીકળવાના છે બરોબરના. તો તમે મારા ફૂલ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મળી આવે આપણે ખેતર બાજુ જઈને, ના કંઈક તમને દેખાડી કેવું છે કેવું નહીં, કેવી રીતની માંડવી છે, આજ કેવા હાલ થાય એની તો કંઈ ખબર નહીં આવે. તો એને જેવી ઉપરવાળાને દઈએ, આજે વરસાદ ન આવે તો 700-800 રૂપિયા બી પડી જાય. દિવાળી પણ આવે છે, કામ ધંધો નથી એટલે કામ તો કરવું જોઈએ, નકર ફટાકડા કેવી રીતના ફોડશું. તો મળીએ આપણે આગળ જતા. મિત્રો ખેતર પોગી ગયા છે અને માંડવી ખેંચવાનું પણ ચાલુ કરી દીધું છે. આગળ એટલે અહીંયા માંડવી છે એનાથી તમે જોઈ શકો છો. આ રાપા કંઈક અમારે છે, અહીંયા પાથરા કર્યા, કંઈક મારા દાદા છે, મારા બા હંધાની પાછળ છે. આવું કંઈક અમારું કામ છે. પહોંચો દાદા? વેલો આવે છે. હા, અને નડે છે. ગરમી થાય છે, બહુ ગરમી થાય છે. અને કઈ પવન કઈ ઉડતો નથી. માથે આંધા વાદળા છે, તો મળી આવે આ ઘડીક માંડવી ખેંચી લઈએ. મિત્રો વાગી રહ્યા છે 10 ને એટલું કંઈક માંડવી કંઈક ખેંચ છે. હા, નીકળી ગયો છે હાલ, જોઈ શકો છો તમે. અહીંયા બધા ખેંચે છે બાકાજી કી માંડવી. તમારે પણ ખેંચે તો આવી જજો માંડવી. તમારે કોઈને ખેંચે તો આવી જજો અમારી હારે. આવી કંઈક માંડવી છે અહીંયા અંદર. આંધી તો મળી આવે આગળ જતા. મિત્રો જે વાહે હતા એને રાપા બપ્પા કાઢી લીધા છે ને હવે જાય છે પાણી પીવા. હું કંઈક ડબલું નંદુ લઈને જાઉં છું. મારા હાલ તો જોવો, આજ તમે 2 ભિખારી જેવા થઈ ગયા છે. અહીંયા કંઈક મારા બા હાલ્યા જાય છે, જોવો છો. આ કંઈક હજી ખેંચવાની માંડવી છે. 4 જણા છે, હજી કાલ 2 જણા આવશે. અંદર થાકી ગયા છે, હું તો બહુ જ. મળી આવે આગળ જતા નેક્સ્ટ કન્ટિન્યુ. મિત્રો 1 વાગી ગયો છે ને હવે આપણે જાઉં જમવા. અત્યારે આવ્યો છું પાણીની ડોલ લેવા માટે. તમે જોઈ શકો છો જમવા બેસી જાય. હવે લાગે છે ભૂખ બહુ, એટલે ખાવું તો જોહે. અત્યારે આવ્યો છું પાણીની ડોલ લેવા, જોઈ શકો છો. આ કયો પાક છે જરા કોમેન્ટમાં જણાવજો. તો હવે મળી આપણે ખાઈ પીને કન્ટિન્યુ. મિત્રો ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ ને હવે કંઈક એટલું ખેંચાઈ ગયું છે માંડવી. અહીં મારા બા જોવે છે ઠામડા, મારા દાદાની બેઠા છે આમ. ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ. હવે પોરો ખાઈને પાછા 2 વાગે કામે ચડી જાઉં. કન્ટિન્યુ તમે મારા બ્લોગમાં બન્યા રહેજો. તો મળી આવે ઘડીક હોઈ જાય, મળી આપણે આગળ. મિત્રો વાગી ગયા છે 3:30 ને આ ભના દાદા મારે છે ટેકણા, માથું ખસોડે છે. મારા બા અહીંયા આવશે વાહે. અહીં મારા દાદા છેલ્લે બેઠા છે. આજ તો ભૂક્કા બોલી ગયા છે માંડવીમાં બરોબર ના. મારા બા અહીંયા આવે છે. મારા દાદા તો આજે તો માંડવી ના ખેઈ નીકળી ગયા છે ભૂક્કા. ઉકલતી જ નથી આજ એટલી માંડવી હોય એટલી. બા તમને કેવું કર્યું? હારું એકદમ હારું. મજા આવે કે? અરે મજા જ હોય ને. તો વાંધો નહીં. તમને ભના દાદા થાકી ગયો હું. કેટલાક થાક્યા છો? ફૂલ કંઈક આમ કહી ગયો આમ અંદર માંડવી ખેંચવા આવવું હોય તો. હા, આમાં નીકળી ધૂળ જ આવે. ધૂળ પણ બહુ છે ને કઠણ છે બહુ. મળી આવે આગળ જતા. આગળ ઘર ભેગી ખાવું ગઈ. મિત્રો હવે કામ થઈ ગયું છે પૂરું અંધું. અમે જઈએ છીએ અંધા ઘેરે.
આ કંઈક જોઈ શકો છો એટલું ખેહાણું છે આજનું હંધું ક્યાં આવી ગયું છે અહીંયા હંધું અંદર હાથમાં લઈ લીધી છે થેલીઓ આવો કંઈક અહીંથી તો રસ્તો છે અહીં બધા કંઈક આવી હંધે માંડવી છે તો તમને આજ મારો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં સારો લાગ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે આપણે નવા વ્લોગમાં બધાને બાય બાય